સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક નેટવર્ક સ્કીમ હોય, કેટલાક લોકોને આકર્ષીને લાવવાના હોય, રોકાણ કરાવવાનું હોય ને વળતરમાં ગળે ના ઉતરે એ પ્રકારના વળતરની લાલચ હોય. આવા અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે જે પાછળથી ફ્રોડ સાબિત થયા છે. છતાં ખબર નહીં કેમ લોકો આમાં કેમ ફસાતા હોય છે. વધુ એક કિસ્સો જે સામે આવ્યો છે એમાં પણ આરોપ એ જ થઈ રહ્યો છે કે અહીંયા સારા આકર્ષક વળતરની લાલચે લાખો રૂપિયા કરોડો રૂપિયાનું કરી નાખવામાં આવ્યું છે. આ વખતે આરોપ ઉત્પલ પટેલ નામના શખ્સ પર થયો છે. અરવલ્લીના ઈસરી ગામનો આ વતની છે અને ગિફ્ટ સિટીમાં આલિશાન ઓફિસ ખોલી છે શૂટ સ્પેસ ડિજિટલના નામે. હવે આ જે વ્યક્તિ છે એની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ છે કે મોંઘીદાટ કારો લઈને ફરે છે, આ તે વગેરે. પણ મૂળ મુદ્દો એ છે કે આ વખતે તમે આટલા નાણાં રોકો અને એના બદલામાં આટલું વળતર, આટલા ટકા વળતર, એવી વાત નથી. આ વખતે જો આ ઠગાઈ છે તો ઠગાઈ માટે પણ આધુનિકીકરણ વાપરવામાં આવ્યું છે, એટલે કે ડેટા સેન્ટરના નામનો ઉપયોગ થયો છે. આરોપ એવો કરવામાં આવી રહ્યો છે કે જે ડેટા સ્પેસ હોય, કંપનીઓને જે ડિજિટલ સ્પેસ જોઈતી હોય છે, પોતાનું સર્વર ભાડે જોઈતું હોય છે, એના માટે એક ડેટા સેન્ટર બનાવવાનું અને એમાં ટેરાબાઇટ પ્રમાણે જે જગ્યા 1 ટેરાબાઇટ, 5 ટેરાબાઇટ, 10 ટેરાબાઇટ જે કંપનીઓ ભાડે લેતી હોય છે એ ડેટાબાઇટમાં રોકાણ કરીને એની સામે દર મહિને પ્રતિ માસ આકર્ષક વળતર મેળવવાની આખી સ્કીમ છે. તમે જુઓ તો તેમને એમ થાય કે આ હા આટલા બધા, કેમ કે આમાં તો બેન્ટલી કાર સુધીનું વળતર આપવાની વાતો થઈ છે. ત્યાં જ એક સામાન્ય માણસને વિચાર આવવો જોઈએ કે કોઈ પણ સ્કીમમાં વળતર ફોર્ચ્યુનર કાર કે બેન્ટલી કાર કેવી રીતે હોઈ શકે. જો તમે એ ના પારખી શકો તો નક્કી છે કે તમે આવી જાળમાં ફસાવાના છો. અહીંયા પણ હજુ અરજીઓ થઈ છે, ફરિયાદ પણ નથી નોંધાઈ. પણ આ ઊંડી તપાસનો વિષય છે કે ખરેખર જે દાવા થઈ રહ્યા છે, જે આરોપ થઈ રહ્યા છે, એમાં તથ્ય કેટલું છે. ડેટા સેન્ટરના નામે લોકો પાસેથી અમુક હજાર લીધા, પછી વળતર અમુક હજારમાં આપ્યું, પછી અમુક લાખ લીધા, પછી વળતર અમુક હજારમાં આપ્યું. હવે એવા પણ લોકો સામે આવી રહ્યા છે આ શૂટ સ્પેસ ડિજિટલની સામે કે જ્યાં આરોપ કરવામાં આવી રહ્યો છે કે એમણે કરોડો રૂપિયા રોકી દીધા છે. પણ હવે આ ઉત્પલ પટેલ છે એ સામે નથી આવી રહ્યા. શૂટ સ્પેસ ડિજિટલ પર તાળા લાગી ગયા છે. ઉત્પલ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયાનો દાવો થઈ રહ્યો છે. આરોપ એવો પણ છે કે આ બધા નાણાંનું કરીને લગભગ 400 કરોડ રૂપિયાનું કરીને ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયા છે. હવે આ આખો તપાસનો વિષય છે. સૌથી પહેલી વાત તો એ છે કે જેમણે રોકાણ કર્યું છે, જેમના નાણાં ફસાયા છે, એમણે પોલીસ ફરિયાદ કરવી પડશે, ત્યારે જ આમાં એક્શન લેવાશે.